દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપણી સાથે ઉપસ્થિત છે, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે કાંતિભાઈ। જે પ્રકારે આ આખી ઘટના બની છે, પાડલિયામાં હુમલો કરવામાં આવ્યો છે, પોલીસ ઉપર, ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો થયો છે, લોકોના ટોળાએ જે વિવાદ ચાલી રહ્યો હતો ફોરેસ્ટની જમીનને લઈને, વન વિભાગની, આખો વિવાદ એ છે। હાલ કેવી પરિસ્થિતિ છે, શું કાર્યવાહી અત્યારે કરાઈ છે? અત્યારે હુમલો થયો દુઃખદ બાબત કહેવાય, પણ સાથે સાથે મને એ લોકોએ કહેવામાં આવ્યું 3 વાગે એ લોકોની મારી રજૂઆત આવી છે। મેં આરએફઓને કીધું પણ તમે કોઈ પણ મકાનો તોડતા નહીં, અત્યારે જે હોય તો નોટિસો આપ્યો અને કાયદેસર થતું હોય તો આપણે તરત કોઈ વાંધો નહીં આવે। એ લોકોએ જાણ કર્યા વગર નોટિસો 1, 2, 3 નોટિસો આપવી પડે, પછી જ મકાન તોડી શકીએ। અને વન વિભાગની જમીન એવું નથી કે વન વિભાગની, એ વર્ષોથી ત્યાં રહેતા હતા અને એફઆરએ ની જે જમીન હોય એ લોકોએ એફઆરએ માં દાવા કર્યા હોય તો દાવા રજૂ કર્યા પછી મકાન તોડી નથી શકતા। સરકારે બંધાયેલું છે, વન વિભાગે બંધાયેલું છે, હું બંધાયેલું જાણે, પણ આ લોકો અચાનક મકાન તોડવા ગયા। શનિવારે દિવસે લોકો મેં કહેવા છતાં નતા ઉભા રહ્યા અને એના પછી પોલીસ પણ ગઈ છે। ના જવું જોઈએ, હુમલો ના થવો જોઈએ, પણ પોલીસ કેના કહેવાથી કે અત્યારે સપોર્ટ પોલીસે વન વિભાગને આપ્યું, પણ સાથે સાથે આદિવાસીઓને કેને સપોર્ટ આપ્યો? આદિવાસીઓ તો બેઠેલા હતા ને બેઠા પછી વન વિભાગ અને પોલીસ વિભાગ બંને જઈને લાઠીચાર્જ સૌથી પહેલા આદિવાસીઓ પર કરવામાં આવ્યો અને આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવા પછી અમને સામે પથ્થરમારો થયો એવું મને જાણવા મળ્યું છે। તો હું એવું કહેવા માંગુ છું કે આ હુમલો થયો સરકારી સ્ટાફને નહીં લાગવું જોઈએ, લોકશાહીની અંદર આદિવાસીઓને નહીં લાગવું જોઈએ, પણ વન પોલીસ વિભાગ જઈને તો સુલે શાંતિનો ભંગ ના થાય એટલી જ અમને કાર્યવાહી કરવી જોઈએ, પણ સાથે સાથે વન વિભાગને સપોર્ટ કરીને આદિવાસીઓને મારવામાં આવે પછી અમને સામને થયું છે। ઓકે, એટલે કાંતિભાઈ તમે એવું કહી રહ્યા છો કે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને સ્વ બચાવમાં લોકોના ટોળાએ હુમલો કર્યો? પોલીસે ટોળા ઉપર હુમલો કર્યો છે ને એના પછી અમને સામને થયું છે। અત્યારે સરકારી ગાડીઓને નુકસાન થયું, આદિવાસીઓ 20 થી 25 બાઇક તોડી નાખ્યો છે, આદિવાસીઓને લગાડ્યું છે અને એ લોકો અત્યારે સરકારી સ્ટાફને લાગ્યું છે ત્યાં સિવિલમાં ગયા છે, દુઃખદ વાત છે, પણ સાથે સાથે આદિવાસીઓને લાગ્યું છે એ અત્યારે જાહેર નથી થતું। એના હું એવું કહેવા માંગુ છું એમના ઉપર કાર્યવાહી થાય તો પેલા ઉપર બી થવી જોઈએ। તમે લાઠીચાર્જ કરો છો, તમને લાઠીચાર્જ કરવાનો સત્તા કેને આપી છે? પણ જાણી જોઈને સરકારી પેટ્રોલ હે અને આ જાણી જોઈને હુમલો કરાવવામાં આવ્યો છે, અથવા તો આ કેમ અચાનક ગયા? વિચારવું, વર્ષો આદિવાસીઓ આજના નતા રહેતા, વર્ષોથી ત્યાં રહેતા હતા અને મકાન બને રાતોરાત નહીં થયા, તો વર્ષોથી ટ્રાયબલ વિસ્તારની અંદર 40 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા। તો અચાનક કેમ એ લોકો ગયા, કેમ તોડવા ગયા? અને ગયા તો ગયા, નોટિસ આલ્યા વગર કેમ ગયા? નોટિસ 1 નોટિસ 2 નોટિસ, ત્રીજી નોટિસ અને ચોથી વખતે જઈને મકાન તોડી શકે છે, એ કાયદાનો ભંગ નથી કહેવાતો, પણ નોટિસ આલ્યા વગર અચાનક જઈને કોઈનો માળો બી પક્ષીનો ભોગીએ તો ગુનેગાર તો આપી કહેવાઈએ છીએ। એટલે સર આમાં અંબાજીના પીઆઈ પણ ગંભીર રીતે અત્યારે ઈજાગ્રસ્ત છે, પાલનપુર એમની નહીં થવું જોઈએ, સરકારી સ્ટાફને નહીં થવું જોઈએ, તો લોકશાહીના ધાબે પેલાને પણ નહીં થવું જોઈએ। હુમલો તો એ ખરાબ છે, પણ આ જે વસ્તુ છે ને જાણી જોઈને કરાવવામાં આવ્યું હોય અથવા તો જાણી જોઈને કર્યું છે એમ। આદિવાસીઓ તો વર્ષોથી ત્યાં રહેતા, 1 રાત કે 2 મહિના કે 1 વર્ષમાં તો રહેતા નતા, આ 40-45 વર્ષથી ત્યાં રહેતા હતા, તો અચાનક આપણે મકાન તોડવા પણ નહીં જવાય એમ। ઓકે, એટલે સર નોટિસ આપ્યા વગર જ ટીમ ત્યાં પહોંચી ગઈ એવું તમે કહી રહ્યા છો। વિપક્ષના ધારાસભ્ય તરીકે તમે હવે શું રજૂઆત કરશો? આજે થઈ રહ્યું છે આજની તારીખમાં 3 થી 3:30 વાગે સ્થાનિક રંજનને મેં ફોન કર્યો, તમે અચાનક કોઈ મકાન તોડવા જતા નહીં, નોટિસો આલ્યા પછી તોડીએ તો વાંધો ના આવે। એ વખતે મને આરએફઓએ કીધું સાહેબ હું એક પણ મકાન તોડવા ગયો નથી, જવાનો નથી, તો પછી અચાનક કેમ જવું પડ્યું એમ? જો ધારાસભ્યનું જો આટલું પણ ના ઉભરીને અચાનક મકાન તોડી નાખો અને અચાનક જો તોડું તો પોલીસ અથવા તો વન વિભાગ જેવું હોય તો એ બી ગુનેગાર તો છે ને। ઠીક છે કાંતિભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનું કહેવું છે કે પહેલા લોકો પર હુમલો પોલીસે કર્યો હતો, સ્વ બચાવમાં આ હુમલો કરવામાં આવ્યો છે, નોટિસ આપ્યા વગર, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે પ્રકારે મકાન તોડવા માટે ટીમ પહોંચી હતી એટલા